પાકિસ્તાનની અવળચંડાઈ ફરી શરૂ। રાજસ્થાનના પોખરણમાં પાકિસ્તાનનું ડ્રોન તોડી પડાયું। ભારતની તમામ એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ। પાકિસ્તાનના ડ્રોનને તોડી રહી છે એર ડિફેન્સ સિસ્ટમ। જમ્મુના કઠુઆ અને રાજૌરીમાં પાકિસ્તાનના ડ્રોનને તોડી પડાયું। એલઓસી પર પાકિસ્તાન દ્વારા ભારે ગોળીબાર। ભારતીય સેના આપી રહી છે જડબાતોડ જવાબ। ગુજરાતના તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ। તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના। માઉન્ટ આબુમાં નવો આદેશ ના થાય ત્યાં સુધી 9મી મેથી સાંજે 7 વાગ્યા બાદ બજારો બંધ અને 8 વાગ્યા પછી બ્લેકઆઉટ। ગુજરાતના સરહદ ઉપરના તમામ જિલ્લાઓ લશ્કરને હવાલે કરી દેવાનો આદેશ। જરૂર પડે કચ્છની તમામ શાળાઓને સેન્ટર હોમમાં ફેરવવામાં આવશે। ડોક્ટર વલ્લભભાઈ કથિરિયાના નિવેદન મુજબ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જયપુર ગૌ મહાકુંભ શિખર સંમેલન 2025 સ્થગિત કરાયો। 30 મેથી 2 જૂન યોજાનાર ગૌ મહાકુંભ હાલ પૂરતો સ્થગિત કરાયો। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ બેટ દ્વારકા સ્થિત દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર। સવારે 7:30 થી બપોરે 12:30 સુધી અને સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી દર્શન કરી શકાશે। ગુજરાતીઓનો અમરનાથ યાત્રાનો મોહ ઘટ્યો। ધડાધડ બુકિંગ રદ થતાં ટ્રાવેલ સંચાલકો મુશ્કેલીમાં। હોટલ રૂમના ભાવ અડધા થઈ ગયા છતાં બુકિંગ નહીં। અમદાવાદથી 75 નવી એમ્બ્યુલન્સ કચ્છ, જામનગર અને દ્વારકા જવા રવાના। સોમનાથ દ્વારકા મંદિરની સુરક્ષા વધારાઈ। સૈન્ય મુવમેન્ટની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર સામે કાર્યવાહીનો ગૃહમંત્રીનો આદેશ। રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તમામ નાગરિક ઉડ્ડયન સેવાઓ માટે તારીખ 15મી મે સુધી બંધ રહેશે। કર્નલ સોફિયાએ કહ્યું પાકિસ્તાને નાગરિકોને ઢાલ તરીકે ઉપયોગ કર્યા। 400 ડ્રોન છોડ્યા, પોતાના એરસ્પેસમાં વિમાન ઉડાવ્યા જેથી ભારતીય વળતો પ્રહાર ન કરે। ગુજરાતના ખેડૂતોની ચિંતા વધી। હજુ 4 દિવસ ગાજવીજ સાથે વરસાદ માવઠાની આગાહી। બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ।